વિષય અમારા પરિવાર પર અસામાજિક તત્વ અળવ ગામના બાબુભાઈ કરશનભાઈ બાવળિયા દ્વારા અમારા ઘેરે આવી જીવલેણ હુમલો કરવા જય ભારત સાથે આપ સાહેબશ્રીને લખવાનું કે હું બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના અળવ ગામની વતની છું અને મજૂરી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. તારીખ 13/11/2025ના રોજ મારો પતિ પ્રવીણભાઈ ઘેરે આવેલ ત્યારે આ અમારા ગામના વિજયભાઈ બાબુભાઈ બાવળિયા અને અલ્પેશભાઈ બાબુભાઈ ઉર્ફે કુંડીએ મારા પતિ પર સવારે 11 કલાકે હુમલાનો પ્રયાસ કરેલો અને મારા પતિ ત્યાંથી જીવ બચાવી ભાગી ગયેલ. ત્યારબાદ તારીખ 19/11/2025ની સાંજે 6 કલાકે મારા ઘરે આવીને બાબુભાઈ કરશનભાઈ બાવળિયા, અલ્પેશભાઈ ઉર્ફે કુંડી, વિજયભાઈ બાવળિયા, હંસાબેન તથા વર્ષાબેન અમારા ઘેરે આવીને અમારા પરિવાર સભ્યો ઉપર હુમલો કરેલ છે, જેમાં મારા સસરા ભૂપતભાઈ અને મારા સાસુ મુક્તાબેન તથા મારા ઉપર ડાવલેણ હુમલો કરેલ છે, જેમાં લાકડી અને લોખંડના પાઇપ લઈને અમારા પર માર મારેલ છે, જેમાં અમો તમામને પહેલાં ભૂંડા બોલી ગાળો આપી ત્યારબાદ લાકડી અને પાઇપ વડે માર મારેલ છે. આ ઝઘડાનું કારણ અમારા ગામનો અલ્પેશભાઈ અને વિજયભાઈ બંને દારૂ પી અને મારો પીછો કરતા અને મને ગાળો આપતા અને જેથી કરીને મેં મારા પરિવારને જાણ કરી, જેથી મારા પતિ પ્રવીણભાઈએ આ હુમલો કરનાર દારૂડિયાઓ વિરુદ્ધ વિડીયો બનાવેલ, જેમાં મારો પતિ ન્યૂઝ ચેનલમાં કામ કરતા હોય જેથી કરીને તેને ન્યૂઝમાં આપેલ હોય, જેથી કરીને અમારા પરિવાર ઉપર હુમલો કરેલ છે. તો આપ સાહેબશ્રીને વિનંતી કે મારા પરિવાર અને મારા પતિ ઉપર હુમલો કરનારને કાયદા વ્યવસ્થાનું ભાન કરાવશો અને અમને ન્યાય અપાવવા આપ સાહેબશ્રીને લેખિતમાં અરજ છે. જિલ્લાના અળવ ગામની ઘટના. એક બાજુ ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાઓ સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે, પણ અળવ ગામની અંદર અસામાજિક તત્વો દારૂના અડ્ડા ચલાવતા, દારૂના વ્યાપાર કરતા અસામાજિક તત્વો દ્વારા અળવ ગામના પ્રવીણભાઈ સાંકળિયા, જે પોતે પત્રકાર છે, એના પત્ની જ્યારે કારખાનાથી પોતાના ઘરે આવે ત્યારે અસામાજિક તત્વો દારૂનો નશો કરી નશાની હાલતમાં બહેનને મારવા નીકળે ત્યારે એના પરિવારને જાણ થતાની સાથે જ પરિવાર ત્યાં પહોંચે, પરિવાર સાથે રકઝક થાય, મારામારી થાય, ત્યારે આ બહેન માથે જીવલેણ હુમલો થાય. તેની સંપૂર્ણ ફરિયાદ બેને 181, 112માં ટેલિફોનિક રીતે ગુજરાત સરકારને કરી, પરંતુ ટાઈમસર ગાડી ન આવી, આ લોકોના પરિવારને મારવામાં આવ્યો. બીજી બાજુ પોલીસ આ લોકોની વાત સાંભળવાને બદલે અળવ ગામના અસામાજિક તત્વો જે દારૂના વેપાર સાથે સંકળાયેલા છે, દારૂ પીવે છે, એ લોકોની વાત સાંભળે આ લોકોને એટલે કે પ્રવીણભાઈના પપ્પાને અને એના ધર્મપત્નીને પોલીસ સ્ટેશને લઈ જાય છે. તો ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા છે કે નહીં? પહેલા તો રાત્રિનો સમય હોય કે દિવસના સમય હોય, બહેનો દીકરીઓ ઉપર કયા કારણોસર આ લોકો ગાળું બોલે, કયા કારણોસર એની વાહે જાય, કયા કારણોસર એની છેડતી કરે. તો આજે અમે બોટાદ એસપી કચેરી, રાજ્યના ગૃહમંત્રી અને હર્ષ સંઘવીને અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે યુદ્ધના ધોરણે અળવ ગામની અંદર જે ઘટના બની, એક પત્રકારનો પરિવાર સુરક્ષિત ન હોય તો બીજાની તો શું ઘટના હોય. યુદ્ધના ધોરણે જે પણ આરોપી હોય આની અંદર આ પરિવારને માર્યા હોય, આ બેન ઉપર હાથ ઉપાડ્યો હોય, એ લોકોની ધરપકડ કરવામાં આવે, કેસ દાખલ કરવામાં આવે ને યુદ્ધના ધોરણે કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ બેન દીકરી ઉપર આવી ઘટના ન બને. અને તમામ પત્રકાર મિત્રોને પણ મારે જાણ કરવાની કે એક પત્રકારના પરિવાર ઉપર જો આ પ્રકારની ઘટના બનતી હોય તો અન્ય નાના વ્યક્તિ સાથે શું ઘટના બનતી છે. તો તમામ લોકોએ આ પત્રકાર પરિવારને મદદ કરો અને પ્રશાસનને પણ અમે તાકીદ કરી છે કે મહેરબાની કરીને આવી બહેનો દીકરીઓને રક્ષણ આપવાને બદલે તમે અસામાજિક તત્વ લુખાઓને જે પ્રકારે પ્રોત્સાહન આપો છો, જેનો મતલબ છે ગુજરાતની અંદર બહેનો દીકરીઓ સુરક્ષિત નથી, ગરીબ પછાત વર્ગના લોકો સુરક્ષિત નથી. અમારી કોળી વિકાસ સંગઠન ગુજરાતની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે જે પણ આરોપી હોય,
દારૂનો ધંધો બંધ કરાવવામાં આવે ને લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે. સ્વાગત છે ને હું છું આપની સાથે પ્રવીણ સાકરિયા. હું પણ એક ન્યૂઝ એન્કર છું. હું પણ પ્રેસ રિપોર્ટરનું કામ કરું છું અને હાલ મારા પરિવાર માથે અસામાજિક તત્વો દ્વારા કાલે હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ ફરિયાદ લખાવી છે પણ પોલીસ સતત બુટલેગરોના ફેવરમાં કામ કરી રહી છે. હજી કોઈ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી અને સતત હજી મારા પરિવારને મારા ફેમિલીને હજી ધમકાવવામાં આવે છે, દબાવવામાં આવે છે. હજી હમણાં કોઈ પોલીસ કર્મચારી પણ આવ્યો હતો, એને મારી વાતને માહિતી છે પણ એની પણ આપણે સાંભળીશું શું કહેવામાં આવ્યું હતું. હાલો રાજકોટ કાલે હું કેવી રીતે તારી માથે બનાવ બન્યો હતો? કાલે હું આવતી હતી નીચે ઓલા કારખાને આવતી હતી ને આવીને મારી ધ્યાન રાખીને આ બેઠા હતા પાણી મેં કીધું ઈ કે મને કે ફોન કરી દે. ફોન નો કર્યો ને એમાં મને મારવા માંડ્યા. આવું કેટલી વાર તારી માથે બનાવ બન્યો હતો? આવું 2-3 વાર બન્યું. આવું 2-3 વાર બન્યું હતું. પણ નમસ્કાર મિત્ર, કારણ કે મારી વાઈફ માથાકૂટના હિસાબે અમને કોઈના ઘરના પરિવારને જાણ નથી કરી, પણ છતાં અત્યારે હૈદબારી થયું. આ અસામાજિક તત્વો દારૂ પીને જેમ ફાવે એમ મારા ઘર પરિવાર ઉપર વર્તમાન કર્યું છે. છતાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસ કોઈ હજી તપાસ કાર્યવાહી કરતી નથી, કારણ કે મોટો બુટલેગર છે, સમાજને ગેરમાર્ગે દોડાવવાનું કામ કરે છે. આ ઢૂંઢી લફંગો લુખો અને આખા ગામને ત્રાસ છે. આની 2 નંબરના ધંધા છે, દારૂ વેચે છે. હજી પણ પોલીસ કઈ તપાસ નથી કરી રહી. હજી પોલીસ મારા ઘર પરિવારને દબાવવામાં આવે છે અને આ આરોપીની જો આની કાયદેસર ધરપકડ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં એસપી કચેરી હું મારા પરિવાર સાથે ધરણા પર બેસવાનો છું. એમ એક મીડિયા પરિવાર, અમારો પરિવાર સુરક્ષિત ન હોય તો બોટાદ જિલ્લાની રાણપુર તાલુકાની પોલીસ તંત્ર કરે છે શું? અમારી માથે અસામાજિક તત્વો દ્વારા હુમલો થાય છે, એને પકડવામાં નથી આવતો. નમતા છતાં ફરિયાદીઓને ધમકાવવામાં આવે છે. તો મારા પપ્પા માથે પણ જે બનાવ બન્યો છે, મારા પપ્પા પાસે પણ હું વિગત લઈશ. હું પપ્પા તમારી માથે થયું હતું? શર્ટ કાઢ નાખ્યો છે મેં જો હું જો નોકા પાડવા હતા મને પકડી લીધો હોય માયાથી. ઈ પૂછીએ ઓલા મનસુખે પકડી લીધો અને બીજા પાટું મારી લીધી. મને મુકાવા હતો, મારો ફોન આવ્યો. તમને દાદા આપણે દવણ લઈને આવતા હતા તમારી માથે શું બનાવ? મને પાણો લઈને મારે છે. કેટલો ટાઈમ થયો હતો? 2 મહિના થઈ ગયા. આ મારા પપ્પાના પપ્પા ગ્રાન્ડફાધર છે, છતાં એ દવણું લેવાય ગયા હતા, રસ્તામાં આવતા હતા. પણ આ લુખો લફંગો ઢૂંઢી 2 નંબરીઓ દારૂના ધંધા કરે છે ને મારા બાબા પાસે રૂપિયા કેટલા માંગ્યા હતા દાદા? 20,000 રૂપિયાની ખંડણી માંગે છે. છતાં પણ પોલીસ આ આરોપીની ધરપકડ નથી કરતી. કેમ પોલીસને આના હપ્તા હાલે છે, સેક્શન હાલે છે? છતાં જો આ તપાસ કરવામાં નહીં આવે તો હું મારા તમામ આ સમાજના આગેવાનોને ભેગા કરીને ધારણા ઉપર એસપી કચેરીએ પણ બેસવાનો છું અને કાયદેસર કડકમાં કડક આ લુખા લફંગાની ધરપકડ કરે. ડુંડી ઉર્ફે બાબુ બાવળિયા, વિજય બાબુ બાવળિયા, એ ડુંડીની પત્ની, ડુંડીની મમ્મી અને બાબુ કરશન બાવળિયા અને મનસુખ એના પપ્પાનું નામ શું છે? મનસુખ ગોવિંદભાઈ સલિયા. આ બધા આરોપીઓ થઈને મારા ઘર પરિવાર ઉપર હુમલો કર્યો હતો. તો તમામ પ્રેસ મીડિયાને પણ મારી નમ્ર વિનંતી છે કે હું એક પ્રેસ રિપોર્ટર છું, મને મદદરૂપ થાવ, કારણ કે મારો પરિવાર અત્યારે સુરક્ષિત નથી. અસામાજિક તત્વો દ્વારા હુમલા કરે છે. પોલીસ તંત્ર આ બાબતમાં કાંઈ ધ્યાન આપતી નથી. રાતે પણ મારો ઘર પરિવારે મારી વાઈફે 181 ફોન કરેલો. રાતે 181 મહિલા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ગાડી હાજરમાં નથી, હમણાં તમારે હપ્તાની ઉઘરાવ હોય તો તમારે તો પ્રાઇવેટ ગાડી લઈને આવો છો. કેમ તો અમારી માથે હુમલા ન થાય. અમે કોઈ અંતરવાદી નથી બાંગ્લાદેશથી આવ્યા, નથી બિહારથી આવ્યા. અમે આઈના વતની છીએ, આઈના સ્થાનિક છીએ. તો મારે પોલીસ વડાને એટલી નમ્ર વિનંતી છે, એના ગામના સરપંચને પણ એટલી નમ્ર વિનંતી છે કે શેરીઓમાં ઠેઠ લગન સીસીટીવી ફૂટેજ કેમેરા મુકાવવામાં આવે, ટીકલાઇટ મુકાવવામાં આવે. ગામ પણ સુરક્ષિત નથી. તેથી કરીને આવા અસામાજિક તત્વો આ સીસીટીવી ફૂટેજના આધારે પકડે જાય. કારણ કે ફેમિલીનું કોઈ પણ કોર્ટમાં મુદ્દા માંગે તો પુરાવા લાવો. કોઈ પણ ફેમિલી માટે હુમલો થયો હોય તો અહીંયા વિડીયો ઉતારવાનો રહે કે બીજાને બચાવ કરવામાં જ આવે છે. તો છતાં હજી પોલીસ કેમ એટલી બધી મજબૂર છે? આની તપાસ નહીં કરવામાં આવે તો હજી 24 કલાકની અંદર હું એસપી કચેરીએ ધરણા ઉપર બેસવાનો છું. અને મને પણ આ સામાજિક તત્વો દ્વારા ઘણીવાર હુમલામાં 13 તારીખે હું આવ્યો હતો. 13 તારીખે આ ડુંડી અને વિદ્યા દ્વારા મારી માથે હુમલાનો પ્રયાસ કર્યો હતો, પણ મારા માર્ગદર્શન પ્રમાણે હું અહીંયાથી બચી નીકળી શક્યો હતો અને હું નીકળી ગયો હતો. તો કાલે રાતે મારા ઘર પરિવાર ઉપર આ લોકોએ હુમલો કર્યો છે, તો આની કડક ને કડક તપાસ કરવામાં આવે. અને અમારા આમાં માડીની પણ રજૂઆત છે, તો પણ એની પણ આપણે સાંભળીએ. હું લુગડા ફાડી નાખ્યા મારા વહુ ને અને ભાને એને હારાને મારવા દોડ્યો તો. હા, તમને શું કઈ કર્યું? હું તો ફોન આવ્યો ને કોક ગીમીને ફોન કર્યો તો મારા બાપને કે મારે છે. હું થોડા અહીંથી સંપર્ક કરીને થોડા ગઈ. હું ગઈ ને ત્યાં પાદાભાઈ સરપંચના ઘર પાસે આને મારે બધા બાબુભાઈ છોકરા ડૂબી જાય.
તે હું દોડ ગઈ ને તો મને કે હાલો આપણે બોકડે મેલડીએ જાવું છે. મેં કીધું હાલો બોકડે મેલડીએ મેં કીધું. અમે ત્યાં લગી વાતો કરતા આવ્યા ને અહીંયા આવ્યા ને ત્યાં રૂંડિયો મીંડો બાજુ એની ગોમનો મીંડો કહેવાય એ પકડી આને અમારે હાલવા મળ્યા ને પછી એને પકડી લીધી. અને આ બંને આરોપી નશાની હાલતમાં હતા છતાં પણ પોલીસ સાથે તપાસ નથી કરી. ધામ ધોકા દારૂ પીવે છે, ઇંગ્લિશની બોટલનો ગમે નાખીને લાવીને વેચે છે, છતાં કેમ પોલીસ નથી તપાસ કરતી? કારણ કે પોલીસને આ હોનાનું દેતું ઈંડું મુરગી છે, જો આ ઈંડું મુરગીને મારી નાખે તો ઈંડું આમનું આવતું બંધ થઈ જાય. એટલા માટે પોલીસ આ લુખા લફંગાની તપાસ નથી કરતી. તો પોલીસ આટલી બધી કેમ મજબૂર છે કે આ ફરિયાદ લેવા રાજી નથી? ભાઈ મારી ફરિયાદ લેવામાં આવે કાયદેસર અને એની એફઆઈઆર કરાવવામાં આવે. અને મારા કાકાનો છોકરો બચાવવા ગયો હતો એને પણ ગળકી દબાવી છે એને. અને આ લુખા લફંગા તો ખોટા એક તો અમારા પરિવાર ઉપર હુમલો કરી, મારા પરિવાર ઉપર હુમલો કરી અને દવાખાને દાખલ થઈ ગયા. તો એ સાબિત શું કરવા માંગે છે? કેટલા હાસીના છે એ બધા રિપોર્ટ પણ દર્શાવવામાં આવે. અને હાલ મારા કાકાના છોકરાને તો ડોકે વાગેલું છે, છતાં પણ અમે કોઈ અમારો પરિવાર હોસ્પિટલે એડમિટ નથી થયો. અને આવનારા દિવસોમાં પણ કઈ થયું છે તો કોઈ પણ અમારા પરિવારને કાંઈ થાય છે તો આવનારા દિવસમાં બોટાદ જિલ્લાના પોલીસની જવાબદારી રહેશે અને રાણપુર તાલુકાના પોલીસની જવાબદારી રહેશે. એને જ ન્યૂઝ નમસ્કાર. અને હાલ પણ મારા કાકાનો છોકરો સાથે હતો પણ એનામાં માથે શું બનાવ બન્યો છે એની પણ આપણે વિગત લઈશું. શું રાહુલ તારી સાથે બનાવ બન્યો? હું ના કરે મારા ભાભી હતા ને નોકા પડાવવા ગયો તે હુમલા કરવા મીનો. મેં એમ કીધું કે તું ગાળું એવું નહીં બોલતો, વ્યવસ્થિત વાત કરી આપણે શાંતિથી નહીં કરવાની એમ કરીને બાજુ બિન લપ થઈ ગયો, બધા બધી થઈ ગઈ અને ડોકી પકડી લીધી.